નમસ્કાર, इन गुजरात न्यूज में आपનું हार्दिक स्वागत है। હું છું કોમલ જાદવ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ઉધના રોડ ઉપર બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા વાતાવરણ તંગ। વરાછાની ગાયત્રી સોસાયટીમાં 22 દુકાનો અને 9 ગોડાઉનનું ડિમોલેશન। ભરૂચમાં પાણીની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત। જાહેરમાં કચરો ઠાલવતી નવસારી નગરપાલિકાને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે નોટિસ ફટકારી। અને ઉકાઈના કેચમેન્ટમાં બહારની સંસ્થાને માછીમારીનો ઇજારો આપતા સ્થાનિકોમાં ભારે રોષ। હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ઉધના રોડ પર સંજયનગર ઝુંપડપટ્ટી પાસે ચાની લારી આવેલી છે, ત્યાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો। જોતજોતામાં વાતાવરણ તંગ બનતા બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કરતા 3 થી 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી। તેમને સારવાર અર્થે સિવિલમાં દાખલ કરાયા છે। આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા ઝોનના લંબે હનુમાન રોડ ઉપર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાલિકાની રિઝર્વ જગ્યા ઉપર ગાયત્રીનગર નજીક દુકાનો ચણી દેવામાં આવી હતી, જેને પાલિકાના વરાછા ઝોને દૂર કરી હતી। સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન હેલ્થ કેર અંતર્ગત તમામ ઝોન વિસ્તારમાં ન્યુસન્સ કરતી સંસ્થાઓને દંડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 2 લાખથી વધુ વસૂલવામાં આવ્યા હતા। પાલિકાની આ કામગીરી આગામી સમયમાં 3 દિવસ સુધી યથાવત રહેશે તેવું જાણવા મળ્યું છે। પૂજા અગ્રવાલ આત્મહત્યા કેસમાં તેના બનેવી અને બનેવીના મિત્રએ પતિ રવિ અને મનોજ અગ્રવાલને માર માર્યા હતા। ઉમરા પોલીસ મથકે પિયર પક્ષવાળાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં બનેવી નીતિન મોહન ગોયલે અને કમલ કાંટીએ કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી પૂરી થતા સેશન્સ જજ આઈસી શાહે બંને આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી। ઉધના પટેલનગરમાં રહેતા અને ઓટો રિક્ષા ચાલક તથા સાવકા પિતા શબ્બીર અલી ઉસ્માન નગી સૈયદે તેની સાવકી પુત્રી સાથે શારીરિક અડપલા અને ત્યારબાદ બળાત્કાર ગુજાર્યો હતો। ઉધના પોલીસે આઈપીસીની 356 અને 376ની કલમ મુજબ આરોપી અને સાવકા પિતાની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। અદાલતે રિમાન્ડ અરજીની સુનાવણી બાદ આરોપીના 30મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા। સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં વિવિધ લોભામણી અને છેતરામણી સ્કીમ જાહેર કરી રૂપિયા 1400 કરોડનું કૌભાંડ કરનારા અડાજણના એનમાર્ટના મુખ્ય સંચાલક ગોપાલ શેખાવતની ગજવાકા પોલીસે ધરપકડ કરી રવિવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા। રિમાન્ડ પૂરા થતા તેને વિશાખાપટ્ટનમ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો। સોમવારના રોજ આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાની ચિરાલા પોલીસે કબજો મેળવી ગોપાલ શેખાવતને ચિરાલા કોર્ટમાં રજૂ કર્યો હતો। सीमाण गामना एम्ब्रोइडरीना कारखानेदारना बंद मकानमा तस्करो ત્રાટકી ઘરમાંથી ₹2,30,000ની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। सीमाण गामना स्वामीनारायण नगરમાં રહેતા अरविंद छगनभाई
એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. વરાછામાં રહેતા તેમના મોટા ભાઈને ત્યાં મહેમાન આવતા અરવિંદભાઈ સહપરિવાર સોમવારે વરાછા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી તાળા તોડી ઘરમાંથી રોકડા રૂપિયા 1,85,000 તથા દાગીના મળી કુલ રૂપિયા 2,30,000ની મત્તા ચોરી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે અરવિંદભાઈએ મોડી રાત્રે ઘરે આવતા તેમના બંધ મકાનમાંથી ચોરી થઈ હોવાથી તેમણે તત્કાલિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. क्या चाबी मूकी थी? नीचे मूकी थी कोई साधन मળી છે કઈ રહી ગયું છે સોનામાં કઈ દાગીનો રહી ગયો નહીં કોઈ વસ્તુ બધી રહી નાની દાંતના દાણા આ તો છે આજે તો બિંધા ગણપતિમાં સોનાની વસ્તુ હતી તમારી ખોટી મહેનત શું નામ તમારું? અરવિંદ. કયો વિસ્તાર છે? સ્વામિનારાયણ નગર સીમાડા. અચ્છા, શું થયું છે તમારા ઘરમાં? ચોરી થઈ છે. ખબર તોડી છે. કેટલાની ચોરી છે? 2,30,000 આસપાસ છે. રોકડા કેટલા હતા એમાં? 1,75. અને દાગીના? દાગીના નાની શું હતું? 2 વીટી, 2 નાકની કાનની વાળી. અચ્છા, જયારે ચોરી થઈ ત્યારે તમે ક્યાં હતા? કામ ઉપર હતો. ઘરે કોણ હતું? ઘરે કોઈ નહોતું. તમારા ઘરે તમારા ઘરના કે કોઈ નહોતું. એ ભાઈની ઘરે ગયા હતા. મોટા ભાઈની ઘરે. મોટા વરાછ. શું કામ કરો તમે? એમ્બ્રોઇડરી. પોતાનું છે? રાષ્ટ્રભક્ત અને હિન્દુ હૃદય સમ્રાટ વીર સાવરકરજીની જન્મ જયંતિ નિમિત્તે સુરતના અડાજણ અને પાલનપુર જકાતનાકા રોડ ઉપર આવેલા વીરતા સર્કલ પાસે શહેરના પ્રથમ નાગરિક મેયર રાજેન્દ્રભાઈ દેસાઈએ, જાણીતા વક્તા ડોક્ટર હરીન્દ્રભાઈ શ્રીવાસ્તવ, શહેર ભાજપ પ્રમુખ પૂર્ણેશભાઈ મોદી સહિતના આગેવાનોએ વીર સાવરકરજીને પુષ્પાંજલિ અર્પી હતી. विलक्षण विडंबना होगी कि जो लोग आज फूल मालाएं पहन रहे हैं, जिन पर पुष्प अर्पित हो रहे हैं, ये वो लोग हैं जो पूरे जीवन कांटों पे सोए हैं, कांटों पे जिए हैं, कांटों पे चले हैं, कांटों पे पले हैं, नंगी पीठ पर कोड़े खाए हैं, कोलू के बैल में जुते हैं, 30-30 पाउंड तेल नहीं निकलता था रोज, 20-22 निकलता था. जो विशेष मात्रा थी वो नंगी पीठ पर कोड़े मार के पूरी की जाती थी अंडमान में, जहाँ रात को 7x7 की कोठरी में जीना पड़ता था 50 वर्ष के लिए. और तब भी मुस्कान थी कि 50 वर्ष के लिए भेज रहे हो. इसका मतलब अंग्रेज लोग तुम वैदिक धर्म को मानते हो, तुम पुनर्जन्म को मानते हो, 2 आजीवन कारावास कैसे दे दोगे? ये वो लोग थे जिन पर जितनी मुसीबत आई थी उतने पत्थर लोहे के हो जाते थे. यही विडंबना है कि हम पुष्प चढ़ा रहे हैं उन लोगों पर जिन्होंने कांटों का ताज पहना है. पुलिस भाई, सबको आज के दिवस की बधाई. बहुत महान दिन है. एक वो भी समय आएगा जब हर चौराहे पर ये मूर्तियां लगेंगी. बहुत. और विवेकानंद के शब्दों में कहूँ तो हर चौराहे पर सोने की मूर्तियां लगेंगी, चाफेकर बंधुओं की. ये कब कहा था उन्होंने? 28મી મે 1883માં જેમનો જન્મ થયો તેવા વિનાયક દામોદર સાવરકરજી ને આજે જન્મદિન પ્રસંગે વીર સુભાષબાબુ અને વીર સાવરકરજીનું જેનું મિલન છે અહીંયા રોડ ઉપર 1940માં આ બે મહાનુભાવોનું મિલન થયું હતું. પ્રતિક રૂપે આ સ્મારક બનાવવામાં આવ્યું છે. આજે આ સ્મારક પર વીર સાવરકરજીને પુષ્પાંજલિ જન્મદિવસથી આપવા માટે એકત્ર થયા છે. આવનારા દિવસોમાં પણ વીર સાવરકરજીનો પ્રચાર પ્રસાર વધે
અને સમગ્ર નવી પેઢીને એનું જીવન કેવી રીતનું હતું કાંટાવાળું જે વાત કરી એનું જ્ઞાન મળે એના માટે અમે પ્રયત્નશીલ છે. ધન્યવાદ. ભારત માતા કી જય. બીજું એક મહત્વનું બાબત એ છે કે આ સ્મારક બનાવતા પહેલા જ્યારે કોંગ્રેસની સરકારમાં મિનિસ્ટર મણિશંકર અય્યર એણે આંદોમાનની અંદર જે તકતી લાગી હતી વીર સાવરકરજીના નામની એ હટાવવાનો પ્રયત્ન કર્યો હતો, એનું લખાણ હટાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને ત્યારે એ જ લખાણ અને એ જ વાક્ય અહીં સ્મારકમાં આપણે મૂક્યા છે. આનો મેસેજ એ આપવા માંગીએ છીએ કે એક આંદોમાનમાં જો તમે આ તકતી હટાવશો તો આખા હિન્દુસ્તાનમાં આવી નવી નવી તકતીઓ લાગશે, તો કેટલી તકતી તમે હટાવી શકશો એ મણિશંકર અય્યરને અમે જણાવવા માંગીએ છીએ. का दिन है, कायरों की बात मत कीजिए. આજના સ્વાતંત્ર્યવીર એવા વીર સાવરકરની જન્મજયંતિ સુરત મહાનગરની અંદર ડૉક્ટર હરેન્દ્ર શ્રીવાસ્તવ આપણને મળ્યા છે. એ સુરત માટે આજે ગૌરવનો દિવસ છે કે આજે યુવાનોને જે દેશ પ્રેમ જે ઓછો છે તો આવા પ્રતિકરૂપ વીર સાવરકરને આપણે યાદ કરી અને દેશદાજ વધારવા માટે આ યુવાનોને આપણે આહવાન કરવામાં આવે છે. मैंने कहा ये कार्यक्रम जो आज आपके सूरत में हो रहा है, इस खूबसूरत शहर में हो रहा है, ये पूरे विश्व में आज 500 से भी अधिक जगह पर हो रहा है. केवल 200-250 तो अकेले महाराष्ट्र में होगा, गांव-गांव में, शहर-शहर में. और वो दिन भी आने वाला है, मैंने कहा था ना, जहां पूरा विश्व पहचानेगा. 200 भविष्यवाणियां सावरकर ने की थी, उसमें से 150 से अधिक भविष्यवाणियां सत्य हो चुकी हैं, प्रमाणित हो चुकी है. આજના સામાજિક અને રાજનૈતિકના સંદર્ભમાં વીર સાવરકર અને સ્વામી વિવેકાનંદના જીવન દર્શનની આવશ્યકતા અને ઉપયોગિતાના વિષય ઉપર વ્યાખ્યાન આપવા સુરત પધારેલા દિલ્હી વિશ્વવિદ્યાલયના વરિષ્ઠ ડોક્ટર હરીન્દ્રભાઈ શ્રીવાસ્તવ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે ચિંતા વ્યક્ત કરી હતી અને દેશ દાજ, રાષ્ટ્રપ્રેમ અને પ્રમુખ રાષ્ટ્રભક્તો સાથે આડકતરી રીતે નરેન્દ્ર મોદી તરફ ઇશારો કરતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં ભારતનું ભાગ્ય ગુજરાત રાજ્ય સંભાળશે. વીર સ્વાતંત્ર્યવીર સાવરકરની સ્મૃતિને ચિરંજીવ બનાવવા માટેનું જે કાર્ય કર્યું છે તેનો અમને આનંદ છે. અને સાથોસાથ આજે જ્યારે વીર સાવરકરજીની જન્મતિથિ છે તે દિવસે એમની સાથે સંકળાયેલા એવા જે મહાપુરુષ છે તેમના વિચારો આપણે સાંભળીશું. मैं आप ही की बिरादरी का हूँ, उसी कबीले का हूँ, उसी ट्राइब का हूँ. मूलतः दिल्ली यूनिवर्सिटी में 40 वर्ष तक रहा अंग्रेजी विभाग में, लेकिन पूरे जीवन शेक्सपियर या कीट्स या शेले या वर्ड्सवर्थ या ब्राउनिंग या डिकिंस या स्कॉट पर एक शब्द नहीं लिखा. जो मेरा विषय था, जो मेरा विभाग था, इतना सा था. 5 वर्ष का जिस पाठशाला में जाता था, उत्तर प्रदेश में एक नगर है बदायूं, शकील बदायूनी के नाम से अब तक इतिहासकार, दार्शनिक उस छोटे से नगर से निकले हैं. मुझे नहीं मालूम इसे भाग्य कहूँ, सौभाग्य कहूँ, समय की विडंबना कहूँ या दुर्भाग्य कहूँ. पूरे 1 वर्ष का नहीं था. I was not full 1 year when I lost my mother. ठीक है, किसकी है विधाता है, विधि है, उसके अपने नियम है. 9 महीने का था. 20 अगस्त को जन्म हुआ था. 75 वर्ष मैंने अमृत महोत्सव मनाया अपना. नगर के लोगों ने, कुछ संस्थाओं ने मिलकर मनाया, जो बहुत बड़ी बात होती है. 75 वर्ष, केवल 7% लोग 75 वर्ष तक पहुंचते हैं. हमारे यहाँ उसको अमृत स्नान, अमृत महोत्सव, और एक समय में 75% मार्क्स आते थे तो आपको डिस्टिंक्शन लिख के आता था. डिस्टिंक्शन इन मैथमेटिक्स और हिस्ट्री बड़ा चमत्कारिक बात होती, श्रेय की, गर्व की बात होती थी. जब थोड़ा बड़ा हुआ और अब विद्यालय जाने लगा, पाठशाला जाने लगा,
तो वो आसपास के सारे सहपाठी जो थे जिनको घर से लेने के लिए उनकी माँ, दादी, नानी, घर की कोई मेट, कोई गवर्नेंस आती थी और स्वयं को इतनी खींच होती थी अंदर ही अंदर, ऐसा रोष, ऐसा आक्रोश और इतनी निराशा कि मुझे कोई लेने नहीं आता। एक वकील की फैमिली से था, झुंझलाहट भी बहुत आती थी और इतनी आत्मभर्त्सना से ओतप्रोत होता था। ઓલપાડના દેલાડ પાટિયા પાસે સોમવારની મોડી સાંજે કામ પતાવી બાઇક ઉપર પરત ફરતા ઓલપાડના કરસીનપરા વિસ્તારના અક્ષય મૈસુરી અને 3 અજાણ્યા એસમોએ માર મારી ચાકુની અણીએ સોનાની ચેન અને રોકડ મળી 40,000ની મત્તાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા। આ બનાવ અંગે વધુ તપાસ ઓલપાડ પોલીસ કરી રહી છે। જી તમારું નામ? હા બોલો। हाँ ओलपाड 5 वागे निकलो टाइम आवा माटे। हाँ मारा दोस्ता के फ्रेंड दुकान में कभी ना हाँ रिपेयरिंग કરીને આવતો હતો એ મને આ નદી વાગી ગયો हाँ અને હું નીકળવા તૈયાર છું એ પહેલાં પાછળ બહાર સ્ટાફ કરવા ઊભો છે એવામાં એ 3 જણા આવ્યા હતા એમાં એક જણ ગાડી પર હતો અને 2 જણ આવીને મને પૂછવા લાગ્યા શું કરે આ રીતે કીધું હું કામ કરું પછી કે તારી પાસે જે હોય એ આપી દે અને ના પાડવાનું હું ગુસ્સો કરવા લાગ્યો તો ગુસ્સો કરીને મને મારવા લાગ્યા આપણે દીધો અને પકડીને મને પાછળ ત્યાં હતો ચાલીને લઈ ગયો એમની પાછળ દોડ્યો એક જણે પાસે ચપ્પુ હતું અને શર્ટ પકડી ગયા हाँ એને ખેંચ્યો हाँ એ ગાડીઓ દઈ ગયા એટલે તમારો ગાડી સ્લીપ આવી हाँ બરાબર ઉઠાવીને લોકો ફરતા હતા हाँ મેં એનું શર્ટ પકડું એ પછી મને ચપ્પુ મારી બધું માથે એનું શર્ટ છોડી हाँ એ લોકો કઈ ભાષા બોલતા હતા? એ આપણે મરાઠી બોલતા મરાઠી બોલતા હતા। તમારું કોઈ ગાડી લઈ ગયા હતા હા તો મેં પછી વરાને કોઈ જોયું તો ઊભો નહીં લીધું મેં ગાડી ખેંચીને પેટ્રોલ પર લઈ ગયો અને ત્યાંથી બીજાની ચાવી લઈને ચાલુ કરીને હું પછી હોસ્પિટલ આવ્યો। અને તમારી કોઈ જોડે એ નથી ને અંદર દુશ્મની કોઈ દુશ્મની એવું કોઈ હું તો ત્યાં મારે ઘડી ઘડી આવવાનું નથી આ તો એનું જે પેલા કામ હોય તો મને બોલાવો અને આવજો। નવસારી નગરપાલિકામાં કચરાના નિકાલ બાબતે થયેલા વિવાદ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ખુલ્લામાં કચરો ઠાલવવા બાબતે નવસારી નગરપાલિકાને નોટિસ ફટકારતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। નવસારી નગરપાલિકામાં 6 મહિના પહેલા કચરો વેચી ખાઈ જવાના મુદ્દે હોબાળો મચ્યો હતો, જેમાં શાસક અને વિપક્ષ સામસામે આવી ગયા હતા અને હવે કચરો ખાલી કરવા બાબતે વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે વિવાદો સપાટી પર આવી ગયા છે। નવસારી નગરપાલિકાની હદમાંથી દરરોજ 20 ટનથી વધુ કચરો નીકળે છે, જે ક્યાં ખાલી કરવો તે મુદ્દે વારંવાર ચર્ચાઓ જાગી છે। 2003 પાલિકાને કલેક્ટરના દફતર તરફથી જમીન કચરો ખાલી કરવા માટે બ્લોક નંબર 699ની જમીન આપવામાં આવી હતી, પરંતુ નજીકમાં રહેણાંક વિસ્તાર વધી જતા કચરો ઠાલવવાનું બંધ કરવાની ફરજ પડી હતી અને શહેરના બંદર રોડ વિસ્તારમાં કચરો ખાલી કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 1 સપ્તાહથી પાલિકાના શાસક પક્ષે જૂની જગ્યાએ કચરો ઠાલવવાનું ચાલુ કરતા સ્થાનિક રહીશોમાં આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે। એક તરફ નગરપાલિકા પાસે કચરો રિસાયકલ કરવાનો કોઈ પ્રોજેક્ટ નથી, જ્યારે પર્યાવરણ પ્રદૂષિત નિયંત્રણ બોર્ડ નગરપાલિકાને ખુલ્લેઆમ કચરો ખાલી કરવા માટે નોટિસ પણ ફટકારી રહ્યા છે। નગરપાલિકાએ કચરો ખાલી કરવા માટે પર્યાવરણના નિયમોનો છડેચોક ઉલ્લંઘન કરી રહી છે, જેના કારણે જીપીસીબીએ લાલ આંખો કરી છે। બીજી તરફ રહેણાંક વિસ્તારમાં કચરો ખાલી કરાતા સ્થાનિકોએ કચરાની રિક્ષાઓ રોકી હલ્લો મચાવ્યો હતો। એક તરફ પાલિકાએ પર્યાવરણ પ્રદૂષણ નિવારણ બોર્ડ પાસે પરવાનગી લીધી હોવાનું વહીવટી તંત્ર વાતો કરી રહ્યું છે, જ્યારે જીપીસીબીના અધિકારી પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે નોટિસ ફટકારી હોવાની વાતો કરી રહ્યા છે। બંને વચ્ચે પરવાનગી મુદ્દે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં જેટલી પણ આવેલી હોય છે એ દરેકે દરેક નગરપાલિકાને મ્યુનિસિપાલિટી સોલિડેટનો રૂલ્સ જે આવ્યો છે 2000ની સાલમાં એ રૂલ્સનું પાલન કરવાનું હોય છે। નગરપાલિકામાં જે ઘન કચરો ઉત્પન્ન થાય છે, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હોય છે, એના ચોક્કસ
ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલા છે અને ક્રાઇટેરિયા મુજબ કઈ જગ્યાએ કચરોનો નિકાલ કરવો, કેવી રીતે નિકાલ કરવો એ બધી જ સમજણ એમાં આપવામાં આવી છે. અને નવસારી નગરપાલિકાને જે એનો ઘન કચરાનો નિકાલ કરવામાં આવે છે અને ઘરેથી દરેક ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે છે, તો એનો નિકાલ અને વ્યવસ્થિત એને કેવી રીતે નિકાલ કરી અને એનો ઉપયોગ કરવો એ માટેની કોઈ વ્યવસ્થા હોય નહીં. એ કારણસર એને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણમાં નવસારી તરફ સોકોલ નોટિસ આપવામાં આવી છે. કારણ કે જે કચરો જ્યાં પણ નાખવામાં આવે છે તો આજુબાજુના વિસ્તારને એની કેવી અસરો પડે છે, તો એ અસરો, ખરાબ અસરો જો પડતી હોય તો એ પણ જોવામાં આવે છે. અને પાણીના સ્ત્રોત જે છે, ભૂગર્ભ જળ છે, એને નુકસાન નહીં થાય એની પણ સાવચેતી રાખવાની હોય છે. તેમજ એ કચરાને પ્રાણીઓ કે માણસો જે કોઈને પણ સંસર્ગમાં આવે તો નુકસાન કરી શકે છે, તો એને માટે વ્યવસ્થિત કોર્ડન કરવાની હોય છે. આ બધા રૂલ્સ નવસારી નગરપાલિકા દ્વારા પાલન કરવામાં આવેલા ના હોય એ કારણસર એને શોકોઝ કાયદેસર નોટિસ આપવામાં આવેલી છે. નગરપાલિકાના વહીવટી તંત્ર અને શાસક પક્ષ કચરાના મુદ્દે સામસામે આવી રહ્યા છે, ત્યારે જાહેર હિતમાં કચરાનો નિકાલ માનવ વસ્તીથી 5 કિલોમીટર દૂરના અંતે ખાલી કરવાનું સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે, જે ગાઈડલાઇનનો ભંગ થઈ રહ્યો છે. ત્યારે પોતાના અંગત સ્વાર્થ માટે કાયદા મુદ્દે રાજ રમત રમતા પાલિકાના શાસકો એ સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય તરફ પણ એક નજર કરવી જરૂરી છે. સોનગઢના ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં બહારની કંપનીઓ દ્વારા માછીમારી કરાતા ડેમની સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે. ઉકાઈ ડેમના જમીન ગુમાવનાર આદિવાસીઓની સહકારી મંડળીઓને બાકાત રાખી ગુજરાત બહારની ખાનગી પેઢીઓને માછીમારી અને ઝીંગા ઉછેરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેના કારણે ડેમના કેચમેન્ટની બહારના ભેદી માણસો પણ માછીમારી કરતા હોવાથી ડેમની સુરક્ષા સામે ખતરો ઉભો થયો હોવાનો આક્ષેપ આદિવાસી આગેવાનો કરી રહ્યા છે. मेरा नाम संजू भाई है. हम लोग पहले से ही धंधा कर रहे थे मच्छी का, और अभी ये लोग नए नए आ गए यहाँ पर. नए लोग कौन? ये बॉम्बे से आए हैं, कोई दिल्ली से आए हैं, कोई बिहार, यूपी बिहार से आए हैं, और ये लोग आकर इधर सब डैम पर कब्जा कर लिया है. सब बोट ली है, ये लोग ने गाड़ियाँ है, 10 से 15 गाड़ी है ये लोग की. कोई गरीब इंसान को धंधा नहीं करने देते हैं ये लोग ने 2 नंबर में झिंगा डाल दिया है. और स्थानिक लोगों का यहाँ पर है ना, ये लोग सरकार की ओर से कोई अथॉरिटी नहीं मिला है झींगा डालने की, मच्छी निकालने के, ऐसा ना? कोई अथॉरिटी नहीं, कोई ये नहीं, यानी 2 नंबर में निकाल रहे हैं. 2 नंबर में डाल दिया है और निकाल रहा है और बेच रहे हैं, करोड़ों रुपए कमा रहे हैं ये लोग. और जो स्थानिक लोग यहाँ से वो लोग भूखे मर रहे हैं. तो स्थानिक लोगों को धंधा नहीं मिल पा रहा है? कोई धंधा नहीं मिल पा रहा है. नहीं कि मंडली है यहाँ की, वो मंडलियों को भी कोई फायदा नहीं है. कौन सी मंडली है? बोरदा मंडली है. अच्छा. एक 7-12 मंडली है, कोई भी दूसरी 2-4 मंडली है, इधर 10-12 मंडली है. ये लोग को सीधा कोई, ये लोग को फायदा नहीं हो रहा है, और ये लोग का तो खुद ये लोग का ही फायदा हो रहा है. दूसरा क्या, तो फिर ये कैसा चला रहे? 2 नंबर में चला रहे ना, इसका कोई, यानी सरकार ने इन लोगों को सत्ता दिया नहीं है निकालने के लिए? नहीं दिया ना. सत्ता देता तो मंडी के थ्रू सत्ता देता ना. मंडी तो इसमें इन्वॉल्व है ही नहीं. तो ये स्थानिक लोग निकालने आते हैं तो ये लोग क्या, इनका क्या कहना है? स्थानिक लोग जो आते हैं ये लोग को तकलीफ देते हैं लोग के, भाई तुम लोग मत डालो, हमारा झींगा मर जाता है इसके अंदर. तो ये लोग के झींगे के लिए तो फिर दूसरे लोग मर रहे हैं ना, स्थानिक लोग. अच्छा, यानी स्थानिक लोगों को धंधा नहीं मिल पा रहा है. धंधे की वजह से ये लोग को तकलीफ हो रही है. કોન્ટ્રાક્ટ બેઝ પર નથી. 10 વર્ષમાં એ લોકોને મચ્છી ઉછેર માટેનું એ લોકો પર ટક્કરવા મંડળીએ લેખિત આપેલું છે. કેમ કે જે ટક્કરવા મંડળી છે એ ટક્કરવા મંડળી સંઘના નામે છે. 13 મંડળીના મેન એને સંઘ બનાવવામાં આવ્યું છે, અને એ સંઘના હિસાબે આ બોરદા મંડળીમાં એ લોકોએ ડેરો નાખેલો છે. કેમ કે અહીંયા રહેવાનું મકાન બનાવ્યું, એ લોકોનું પરવાનગી વગર બનાવેલું છે મકાન બી, અને કોઈ ગામના આગેવાનને કે કોઈને બી પૂછવામાં આવ્યું નથી. અને એ લોકો ત્યાં ખાલી દિવસના 2-3 જણા દેખાય છે, રાતના વધારે ગાડીઓ નામ તેમ આવીને જાય છે. હવે એની કંઈ બી તપાસ થાય તો ખૂબ જ સારું. અને ઝીંગા બાબતે જે આ લોકો ઝીંગા ઉછેરનું જે ઝીંગા કાઢે છે તાપી નદીમાંથી, તો એના માટે તમારે શું કહેવું છે? મારે એમ કહેવાનું કે એ લોકો ઝીંગા કાઢે છે તો ઝીંગા કાઢે છે, તમારી મંડળીને બી 2 રૂપિયા આવક કે 3 રૂપિયા આવક જોઈએ. કેમ કે લોકોને રોજીરોટી નથી મળતી, ઉપરાંત એ મંડળીને કંઈ આવક નથી. તો મંડળી છૂટી હોવા છતાં બી મંડળીને કંઈક ટેન્ડર કરીને મંડળીને સ્થાનિક લોકોને રોજીરોટી મળે.
ભરૂચ જિલ્લા પોલીસે સમાજની અંદર લોભામણી અને લલચામણી વાતોમાં પ્રજાને રૂપિયા અને સોનું ડબલ કરી આપવાની લાલચ આપી ઠગાઈ કરનાર 5 ઠગબાજોને ઝડપી પડ્યા હતા. ના મૂકી દો, વાંધો નહીં, મૂકી દો ને તો મૂકી દાદરા નગર હવેલીના સેલવાસ નજીકના આંબલી ખાતે આવેલા સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. સંઘ પ્રદેશના પ્રજાના આસ્થા પ્રતીક સમા બાલાજી મંદિરનો 7મો પટોત્સવનો કાર્યક્રમ ચેન્નઈના શિવકામા શિરોમણી બાલાજી શિવાચાર્યના સાનિધ્યમાં યોજાયો હતો. बालाजी मंदिर तिरुपति सिलवासा में जो बना है 2003 में बनी थी, शुरू किया था 2003 में, और इसका जो आधा काम खत्म करके हम लोगों ने स्थापित किया था 2006 में पहला प्रतिष्ठा किया था सारे भगवान का. ये पहला मंदिर है जो कि अहमदाबाद से बॉम्बे तक का जो ऐसा है कि बालाजी, एक तो तिरुपति का जो बालाजी है वहीं से हम लोग इसकी मूर्ति भी लेकर आए थे और यहाँ पर स्थापित किया गया था. और ये भी देखने की बात है कि अहमदाबाद से लेके बॉम्बे तक का ये पहला ऐसा मंदिर है जिसमें शिव परिवार और बालाजी का परिवार एक ही साथ एक ही जगह पे सारे आपको दर्शन के लिए मिलते हैं. और इसका जब 2006 में प्रतिष्ठा हुआ था तो ये महागोपुरम, जिसको हम मुख्य द्वार कहते हैं, वो तब तक बन नहीं पा रहा था. तो इसीलिए इसको जो है बनते बनते अभी लगभग 10 साल, 2003 में शुरू किया तो 10 साल के बाद जो है 2013 में इसको हम लोगों ने ख़त्म किया है. तो इसका जो है महाअभिषेक का 3 दिन का प्रोग्राम ये चालू है. और इसकी जो मुख्य द्वार में जो मुख्य चीज़ जो होता है उसके अंदर पूरी शक्ति समर्पित होता है. और उसके अंदर से जब लोग दर्शन करने के लिए आते हैं तो उनको अपना एक वाइब्रेशन अलग से मिलती है, और वो वाइब्रेशन जो है बहुत पॉजिटिव और एक अच्छी सोच और अच्छी चीज़ें लेकर आता है. और उनको आशीर्वाद भी भगवान से उसी हिसाब से मिलता है कि वो धन प्राप्ति हो, उनकी सुखी हो, उनको जो है जीवन में उनके अपने जीवन जो है अच्छे से गुजरे. तो ये उसका मतलब होता है महागोपुरम का. और इसका जो है महाअभिषेक जो होगा और पूरी वैदिक ज्ञान से उसका जो है 29 तारीख को जो 50 लोग हमारी चेन्नई से आए हुए हैं और चेन्नई और बॉम्बे से जो पंडित लोग आए हुए हैं वो लोग इसका महाकुंभाभिषेक करेंगे 29 को. और 29 को ये द्वार लोगों के लिए, पब्लिक के लिए खुलेगा ही. और વાપી સેલવાસ રોડ ઉપર નંદુરબારના રહીશને રિક્ષા ચાલક અને તેના સાગરીતો દ્વારા માર મારી $600 લૂંટી લેવાની ઘટના વાપી પોલીસ મથકમાં નોંધાઈ હતી. આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા ન મળવા પ્રવાસીઓ ભયભીત બની રિક્ષામાં મુસાફરી કરી રહ્યા છે. ગત શનિવારના રોજ સેલવાસ ખાતે રહેતી બહેનને મળવા આવેલા નંદુરબારના અવિનાશ પાટીલને સેલવાસ રોડ પર રિક્ષા ચાલક અને તેના 3 સાગરીતોએ માર મારી $600 લૂંટી લીધાની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે.
मैं सिंगापुर मर्चेंट नेवी में काम करता हूँ। सिंगापुर से मेरा साइन अप हुआ तो मैं यहाँ जीजू के पास आ रहा था मेरे, जो यहाँ सिलवासा में रहते हैं। मैंने वापिस JIDC मेरे साथ वापिस से मैंने रिक्शा पकड़ी, जिसके अंदर 2 आदमी ऑलरेडी बैठे हुए थे। वो मुझे पैसेंजर ही लगे, लेकिन वो भी रिक्शा वाले के साथ मिले हुए थे। वो तीनों मिलके मुझे गुरुद्वारा के पास वाला जो लेक व्यू है वहाँ लेके आए। वहाँ पे उन्होंने मुझसे कहा कि तुम्हारे पैसे वगैरह निकालो। उन्होंने मुझे मारा वगैरह, और पैसे वगैरह मेरे $600 USD थे, 6400 रुपये से वो भी ले लिए। उसके बाद भी उन्होंने मुझे बहुत मारा, और मेरी जो बैग थी काली कलर की वो लेके तीनों के तीनों भाग गए। और बाद में उसी टाइम मैंने पुलिस स्टेशन में जाके उसके 15-20 मिनट में पुलिस स्टेशन में जाके कंप्लेंट करना शुरू कर दिया। वहाँ से जिस तरह मेरे साले को लुटाया गया है सर, उस तरह उसके 60,000 रुपये उसके लूट लिए गए, लेकिन उसका नशे बचा कि उसके डॉक्यूमेंट बच गए। उसका कैरियर अभी शुरू हो रहा सर, वो बच गया है उसका। लेकिन इस तरह अगर रिक्शा वाले आम आदमी को लूट रहे तो बाकी क्या सर, कोई भी सड़क छाप भी उसको लूट सकता है। तो पुलिस से यही दरख्वास्त है कि वापी, सिलवास और दादरा नगर हवेली की पुलिस से यही दरख्वास्त है कि वो अपनी पेट्रोलिंग और बढ़ा दे, बल्कि आम आदमी की सुरक्षा और हो सके। ફરિયાદી પાસે જે $700 કે જે એકની કિંમત 54 રૂપિયા થાય, જે 32,000 પરની રોકડ રૂપિયા, મતલબ એના ડોલરના પૈસાની કિંમત જે થાય છે તે ડોલર તથા એમની પાસે જે રોકડા પૈસા હતા તે એમની પાસેથી લઈ લેવામાં આવેલ છે અને એને દાગ ત્યારે ઉતારી દેવામાં આવેલ છે। ત્યારબાદ ફરિયાદી અત્રેના પોસ્ટેમાં આવતા પોસ્ટે એને ફરિયાદ આપી છે। આરોપી વિરુદ્ધ કારણ અજાણ્યા આરોપી વિરુદ્ધમાં એને ફરિયાદ આપી છે અને આ કામે ફરિયાદ નોંધી તપાસ ચાલુ છે। આરોપી પકડવા પણ તજવીજ ચાલુ છે। દમણ નગરપાલિકાના પ્રમુખ મુકેશ પટેલ અને તેમના ટીમ દ્વારા દમણમાં પ્રજાની સુવિધા માટે તૈયાર કરાયેલા સ્મશાન ભૂમિ રોડ મોડર્ન સ્કૂલ સહિતના 4 પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું। કમિટી છે એના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ છે, ઉપાધ્યક્ષ સંગીતાબેન પટેલ છે અને સાથી કાઉન્સિલરો મિત્રોને, તમામ મ્યુનિસિપાલિટીના સ્ટાફને, ચીફ ઓફિસર શ્રી BS ઠાકોરજીને, મ્યુનિસિપલ એન્જિનિયર આપણા રાણાજીને અને તમામ ઉપસ્થિત લોકોને હું આજે આ મોડલ સ્કૂલનું જે આજે બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું એ તબક્કે સર્વને શુભકામના પાઠવું છું, અભિનંદન પાઠવું છું। ખરેખર આ એક સ્વપ્ન હતું કે મ્યુનિસિપાલિટીમાં એક મોડલ સ્કૂલનું નિર્માણ થાય અને 2010માં જ્યારે એને ટેન્ડર પ્રોસેસ કરી હતી ત્યારે પણ ખૂબ બધા આમાં વચ્ચે આપણે કહીએ કે ઘણા બધા વિઘ્નો આવ્યા હતા, પરંતુ આ સ્કૂલની વાત હતી, એજ્યુકેશનની વાત હતી ને આપણે હંમેશા આપણી બોડીએ અને આપણે પોતે આમ વિચાર્યું છે કે આપણે દમણ અને દીવમાં એજ્યુકેશનનું સ્તર ઉપર જાય અને નગરપાલિકા ક્ષેત્રમાં પહેલું એવું મોડલ સ્કૂલનું નિર્માણ થયું છે। મને બિલકુલ વિશ્વાસ છે કે ખરેખર આ સ્કૂલનું નિર્માણ એટલું સરસ સારી રીતે કરવામાં આવ્યું છે, કોન્ટ્રાક્ટરે પણ ખૂબ એમાં ધ્યાન આપ્યું છે અને આજે જ્યારે આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ ત્યારે હું એક વાતની બીજી પણ સ્પષ્ટતા કરવા માંગુ છું કે એજ્યુકેશનનો જે સબ્જેક્ટ છે પૂરા દમણ અને દીવમાં એ પ્રાથમિક જે શાળાઓ છે એ જિલ્લા પંચાયતના હસ્તકે છે, પરંતુ દમણ અને દીવના પ્રશાસક શ્રી BS ભલ્લાજીને અમે એક નિવેદન કર્યું હતું કે નગરપાલિકામાં આવતી તમામ સ્કૂલને નગરપાલિકામાં સોંપી દેવી જોઈએ। એમને અમારી વાતને માન્યતા આપતા ઓલરેડી પ્રિલિમિનરી સ્ટેજ પર એમને બધી કાર્યવાહી પૂરી કરી દીધી છે। લગભગ 10 થી 15 દિવસની અંદર એજ્યુકેશનનું સબ્જેક્ટ પણ મ્યુનિસિપાલિટી દમણને અને મ્યુનિસિપાલિટી દીવને ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને જ્યારે સબ્જેક્ટનું ટ્રાન્સફર થશે ત્યારે ફરીથી સબ્જેક્ટ ટ્રાન્સફરના મુદ્દા પર આ એક મોડલ સ્કૂલનું ઉદ્ઘાટન પ્રશાસક BS ભલ્લાજી અને સાથે સાથે આપણે કોઈ મંત્રીને પણ સાથે બોલાવશું, કારણ કે પ્રથમ વખત નગરપાલિકામાં એવું થવા જઈ રહ્યું છે કે પ્રાથમિક શાળાઓ નગરપાલિકાને આપી દેવામાં આવી રહી છે। તો આ એક સારામાં સારું નિર્માણ છે અને હું સમજુ છું કે દમણમાં એવી આપણને કન્સ્ટ્રક્ટિવ આઈડિયા જોઈએ, આવા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જોઈએ જેનાથી આપણો વિકાસ આપણે કહીએ કે આ પ્રકારનો આપણા અહીંયા વિકાસ થયો। પૂરા દમણ અને દીવના ક્ષેત્રમાં મને નથી લાગતું કે આટલી સરસ કોઈ સરકારી શાળા હોઈ શકે। આપણી જે આ મોડલ છે એ મોડલને તમામે તમામ જગ્યા પર એક મોડલ તરીકે જ એનો ઉપયોગ કરવામાં આવે। જિલ્લા પંચાયતમાં આવતી સ્કૂલોમાં પણ અથવા તો સરકારી સ્કૂલોમાં પણ આ સ્કૂલનું મોડલને અપનાવી લેવામાં આવે અને આ જ ટાઈપની બધી સ્કૂલો બને। આમાં આપણે તમે જુઓ કે સારામાં સારી ફેસિલિટી મ્યુનિસિપાલિટીમાં આપેલી છે, જેમાં લિફ્ટની પ્રોવિઝન છે, ગર્લ્સ અને બોયઝના માટે સેપરેટ ટોયલેટની ફેસિલિટી છે, લાઇબ્રેરી છે, સ્ટાફ। દમણ મરવડ સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે ઉપલબ્ધ કરવામાં આવેલા ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન સંઘ પ્રદેશના પ્રશાસક ભૂપેન્દ્રસિંહ ભલ્લાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ લાલુ પટેલ તથા પૂર્વ સાંસદ દયાભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।
चली गई मशीन तोड़वा मशीन पट्टी तोड़वा We have now at least 4 patients who are in fact coming here. कोई दिक्कत नहीं होती और ये इसका स्टोरेज टैंक पानी का क्या होता है कैरी होता है और बाहर उससे पानी फ्लो करता है। जो डायलिसिस यूनिट का उद्घाटन किया है ये एक दमन के लिए बहुत अच्छी उपलब्धि है। की बहुत कमी थी हमें, जैसा डॉक्टर साहब ने बताया कि करीबन हमारे 25 पेशेंट हैं दमन में जो रेगुलरली वापी जाते थे डायलिसिस करवाने के लिए वापी जाना पड़ता था या कहीं और जाना पड़ता था। तो अब ये अच्छी उपलब्धि है और इससे हमारे जो पेशेंट्स हैं दमन के नागरिक हैं उनको कहीं और जाना नहीं पड़ता। तो इससे करीबन हमारी जो लागत आई है सब मिलाकर चाहे मशीन है या RO प्लांट है और जो करीबन 45 लाख की आई है और मैं समझता हूँ कि ये बहुत अच्छी शुरुआत है। जो हमारी जो चीज़ें बची हुई हैं हॉस्पिटल में हमारे हॉस्पिटल को दूसरे टॉप क्लास बनाने के लिए उसमें ये बहुत ही इम्पोर्टेंट इंग्रेडिएंट था जो भी मिसिंग था वो हमने आज पूरा कर। सर एक कमी है हॉस्पिटल के अंदर डॉक्टरों की, डॉक्टर कोई सर्जन अधिकारी को देखिए ऐसा है कि दमन और दीव और दादानगर की दोनों प्रदेशों में हमारे पास कुछ डॉक्टरों की कमी है, लेकिन उसमें कारण ये है कि पोस्ट हैं भरी नहीं गई हैं। कई बार हम स्पेशलिस्ट डॉक्टर अपॉइंट करते हैं नगर में तो वो चले जाते हैं थोड़े दिन के लिए, या तो आते नहीं हैं ज्वाइन करते हैं फिर चले जाते हैं। तो इसका हम कोई एक तरीका ढूंढ रहे हैं इसको सॉल्व करने का परमानेंटली। सर हमारे यहाँ पे कई डॉक्टरों का एंट्री मिलता है फिर भी बाहर वो प्रैक्टिस करता है। बाहर प्रैक्टिसिंग वाले को तो अलाउड नहीं है। अब अगर कोई करता है तो हमें फिर उससे जवाबदारी लेनी पड़ेगी। ज़्यादातर डॉक्टर बाहर प्रैक्टिस करते हैं? नहीं ज़्यादातर बढ़ते हैं। अगर मुझे पता चलेगा कौन करता है तो हम जरूर उस पर कार्रवाई करेंगे। सर बीच में एक हादसा हुआ एक बच्चे के ऊपर टीके की वजह से वो मर चुका है, उसके बारे में क्या दमन प्रशासन उसको क्या सबूत करेंगे? हमने जो उस पर जो हमने कार्रवाई की है हमने उसको चेक किया है। हमें अनफॉर्चुनेट है वो कि टीकाकरण हुआ उसके एक दिन के बाद उनकी एक्चुअली उसकी रात में तबीयत थोड़ी खराब हुई और वो बिना हॉस्पिटल लाए हुए उन्होंने हॉस्पिटल पर लाए नहीं और उनकी देर रात को उनकी मौत हो गई। वहीं पर हमने कार्रवाई की, हमने उसकी छानबीन की, लेकिन क्योंकि उनके जो माता पिता थे उनको बच्चे को दफना दिया था और वो उसको पहले ही हमसे हमारे आने से हमारे पहुँचने से पहले दफना दिया था। हम उसको उसकी ऑटोप्सी नहीं करा पाते। अगर ऑटोप्सी हो जाती तो हम उसको बता सकते थे कि भाई टीकाकरण है या किसी और वजह से, क्योंकि उसी दौरान हमने कई जो सेम टीका है वो कई बच्चों को लगा था। इनफैक्ट दादानगर दिल्ली में और दमन देव में 10-15 हज़ार हमने वो जो टीकाकरण सेम टीका लग चुका है और कभी भी ज़्यादा कोई मुश्किल नहीं आई। इसलिए हमें मालूम नहीं कि क्यों किस वजह सर 3 बच्चों पे इफेक्ट पड़ा है उसका, तो उसके बारे में क्या करना नहीं। उसके हमने क्या किया, हमने बच्चों को जो हमें उस दिन जब हमें पता चला कि ये प्रॉब्लम है, हमने बच्चे जो भी हमें पता चला कि उस दिन जो टीका लगा था हमने उन सभी को हमने हॉस्पिटल शिफ्ट किया और उनकी देखभाल की, देखा उनको कोई मॉनिटरिंग की और हमने पाया कि बाकी जो बच्चे थे उनमें कोई प्रॉब्लम नहीं थी। थोड़ा सा हुआ लेकिन ठीक कोई उसमें से कोई मुश्किल नहीं, घर भी चले गए। सर चले जाते हैं उसकी बड़ी वजह क्या है? चिकित्सक जो चले जाते हैं देखिए उसकी बड़ी वजह यह है कि अभी भी हम दमन बॉम्बे से या दिल्ली से या जब डॉक्टर MBBS करते हैं MD करते हैं वो चाहते हैं कि हमें बेस्ट नौकरी मिले, अच्छी जगह पे मिले जहाँ बहुत अच्छी कनेक्टिविटी रहे। तो अभी भी हम जो भी गई है तो रहन सहन में अगर आप देखेंगे हमारा बड़ा अच्छा प्रदेश, आप खुद जानते हैं कि यहाँ स्टैंडर्ड ऑफ लाइफ बहुत अच्छा है, लेकिन बाहर से जो डॉक्टर आते हैं वो उनके लिए अभी भी ये बहुत दूर लगता है, इसलिए वो चले जाते हैं।
वो अपने नई अपॉर्चुनिटीज देखते रहते हैं और कहते हैं हमें दिल्ली में मिले, बम्बई में मिले, अहमदाबाद में मिले, कहाँ मिले। ये जो हम इसको कैसे सुलझाया जाए, इसका एक तरीका जो हमने अपनाया है, हमने कहा है दीव में हमने NRSM के हमने स्पेशल रिक्वेस्ट भेजा था, तो उन्होंने दीव में 1 लाख की सैलरी उन्होंने अप्रूव कर दी है स्पेशलिस्ट डॉक्टर के लिए, जो बाकी जगह पर हमारी कम है। क्योंकि हमें आपको मालूम है कि दीव में और भी कम लोग जाते हैं, दमन में तो सिर्फ ही डॉक्टर आ जाते हैं, दीव में तो और भी नहीं जाते। सर, चिकित्सकों का ये कहना है कि वो मानसिक दबाव में नौकरी करते हैं, उनको सुरक्षा प्रशासन प्रदान नहीं करता। अगर कोई हादसा हो जाता है, सर एक कान का डॉक्टर था, वो इसलिए नौकरी छोड़ के चला गया कि उनको तरह तरह की धमकियाँ देता था और स्वास्थ्य विभाग में सुरक्षा को लेकर हाथ दिया। अब मुझे मालूम नहीं उसकी चीज़, मेरे आने जब से मैं आया हूँ तब से मेरा तो अपने जो अधिकारीगण है इसमें सभी को ये मेरा मैसेज है कि अगर आप अच्छा काम करेंगे, अगर आप ठीक काम करेंगे तो हमारी पूरी प्रोटेक्शन मतलब कि हम आपका अगर कोई आपको कोई धमकाता है या कुछ करता है तो हम आपके पीछे करें, लेकिन ऐसी मेरे सामने अभी तक कोई ऐसी करता है। बहुत से चिकित्सक आए दिन केस रेफर कर देते हैं, उनको लगता है कि मुझे यहाँ थोड़ा टेंशन है तो वापस के लिए रेफर कर देते हैं। इसमें 2 चीज़ हो सकती है, एक तो वो खुद में उनको कॉन्फिडेंस नहीं। अब अगर ये बात है तो हमें देखना पड़ेगा कि क्यों कॉन्फिडेंस नहीं है, पढ़े लिखे हैं, एक्सपीरियंस हैं, लेकिन कई जो कमियां हैं वो स्पेशलिस्ट डॉक्टर कि अगर कोई जनरल अगर MBBS डॉक्टर है, मेडिकल ऑफिसर है, अगर उनको कोई चेक करना है किसी अच्छी ये बीमारी तो नहीं है, स्पेशलिस्ट डॉक्टर चाहिए, हर चीज़ के लिए स्पेशलिस्ट डॉक्टर होता है। हमारे यहाँ स्पेशलिस्ट डॉक्टर होता है, तो अगर वो हम पूरा कर पाएंगे तो हमें कहीं और रेफर करने की जरूरत है। इस तरह के कार्यक्रमों में प्रेस वालों को भी बुलाया जाता है, ये सब बिना बुलाए नहीं आता। ये इंश्योर करेंगे। आई थिंक हमारे जो पब्लिसिटी ऑफिसर हैं उनको हम उनको इंश्योर करेंगे। सर यही है, उनको हमने पूछा था उनका मुझे पता नहीं जाना है या नहीं, मुझे कोई इस तरह का मैसेज नहीं। आई थिंक वी नीड टू करेक्ट। ट्रॉमा सेंटर 2 साल पहले उसका इनोवेशन किया गया था, आज भी सर उसका पूरा स्टाफ नहीं है, इसी तरह इसका डायलिसिस का भी हाल तो नहीं होगा। अभी इसका तो कोई ऐसा हमें कोई वो नहीं है, हमें इसकी कोई हम इंश्योर करेंगे कि जहाँ व्यक्ति चाहिए कोई भी यूनिट बन रहा, देखिए अगर हम फैसिलिटी बनाते हैं तो उसकी तरीका होता है अपनाने का। अब CT स्कैन हमने लगाया, अब हमारे पास ठीक है स्पेशलिस्ट नहीं है, CT स्कैन यहाँ हो जाता है, लेकिन उसको एनालाइज करने का हमारे पास कोई व्यक्ति नहीं है, तो हम उसको रेफर करते हैं। CT स्कैन जाता है एक हॉस्पिटल में, वहाँ से वो स्पेशलिस्ट हमने एक रखा है, उनसे हमने मंथली उस पर रखा है और वो उस पर एग्जामिन करके हमें एडवाइस। इसी तरीके से हमें देखिए जहाँ हमें कमी है हमें कोई ना कोई तरीका अपनाना है। अब ऐसा ये नहीं है कि फैसिलिटी बने और चले, ये तो एक्सेप्टेबल नहीं। सर उपकरण तो सारे लगाए जाते हैं लेकिन उसके ऊपर अमल नहीं किया जाता। नहीं ऐसी बात नहीं, आप बिल्कुल जनरल स्टेटमेंट दे रहे हैं। अब अगर कोई हो सकता है कि 1-2 दिन कभी बाई चांस बंद हो, लेकिन हमारा जो कोशिश है जब ये डायलिसिस यूनिट बना है सब पर्पज़ है चलना, ये पर्पज़ नहीं है कि वे बीच में रोक दे। વલસાડ જિલ્લાના પારડીનગરના વલસાડી જાપાની બિસ્મિલ્લા કોલોની સામે બિનઅધિકૃત રીતે બાંધી દેવાયેલા મકાનો સહિતના દબાણોને વહીવટીતંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરી જાહેર જનતા માટે ખુલ્લા માર્ગો કર્યા હતા। પેપર લઈ આવો ને કાઠી માપણી કરો ને આ લોકોને બી તોડો। હા એ તો દબાણ નથી હું તમને નોટિસ આપેલી છે અગાઉ મહિને આપેલી આવવાની ભાઈ તેને જવાબ બી મોકલેલો છે અમારે કાગળિયા પણ મોકલેલા છે અમે કોર્ટમાં વાત કરો તમે અમારા કોર્ટમાં તમે કોર્ટમાં મને પેલા સમન્સ મોકલો ને સમન્સ મોકલે પહેલા કોણ છે સમન્સ તમે મોકલો બીજી વાત મગજમારી સાહેબ લડવાની વાત નથી મારામારી કરવાની વાત નથી। પારડીના ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે લાયન્સ એન્ડ લાયનેસ અને લિયો ક્લબ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રભુતામાં પગલા માંડનાર 7 યુગલોને ઉપસ્થિત મહેમાનોએ આશીર્વાદ આપ્યા હતા।
ભરૂચમાં ભર ઉનાળે પાણીની ઊભી થયેલી વિકટ સમસ્યાના પગલે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. છેલ્લા કેટલાક દિવસથી નગરમાં ઊભી થયેલી પાણીની સમસ્યાથી પ્રજા પાણી માટે વલખા મારી રહી છે. ભરૂચ કોંગ્રેસે સોમવારે નગરપાલિકાની કચેરી પર હલ્લો બોલાવી આક્રમક રજૂઆત કરી હતી. તમારું પાણી અત્યારે બંધ થયું અન્ય રાજ્યોમાં જઈ ગુજરાતના મુખ્યમંત્રી વિકાસની વાતો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે નર્મદા નદીનું પાણી સૌરાષ્ટ્ર સુધી અમે પહોંચાડીએ છીએ. ત્યારે આજે ભરૂચ શહેરની જનતા જ નર્મદા નદીએ વસેલી છે તો પણ પાણીની આજે 8 દિવસથી પાણી માટે તરસી રહી છે. ત્યારે નગરપાલિકાના સત્તાધીશો આજે શહેરના અંદર પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે. આજે યુથ કોંગ્રેસ દ્વારા શહેરની પાણીની તંગીના વિરોધમાં આજે નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે અને કહેવામાં આવેલું છે કે જો આ પાણીની સમસ્યા જલ્દી દૂર નહીં થાય તો યુથ કોંગ્રેસ દ્વારા નગરપાલિકાને ઉગ્ર આંદોલન કરી નગરપાલિકા વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરી તાળાબંધી કરવામાં આવશે. સમગ્ર ભરૂચમાં છેલ્લા 3 દિવસથી જે પાણીની સમસ્યા હતી એ જે કેનાલમાંથી અમને જે સિંચાઈ દ્વારા જે પાણી મળતું હતું એ અમને જાણ કર્યા વગર એ લોકોએ ઓચિંતા બંધ કરી દીધું. તેના કારણે ભરૂચની જનતાને પાણી વગર 3 દિવસ તકલીફ પડી છે. પરંતુ આજથી સવારથી જ અમે પાણી આપવાનું શરૂ કરી દીધું છે. લગભગ 3-4 વિસ્તારમાં પાણી મળી ગયું છે અને સાંજે 5 વાગ્યા સુધીમાં સમગ્ર ભરૂચમાં આ જે પાણીની સમસ્યા છે તે હલ થઈ જશે. બીજું અમે એક અમારા ધારાસભ્ય ચીફ ઓફિસર અમારા બધા ચેરમેન ને બધાની સાથે બેસી અને અમે આગોતરું આયોજન પણ એવું કર્યું છે કે કદાચ સંજોગોમાં આવું આપણને બને કે સિંચાઈનું પાણી બંધ થાય ને કેનાલમાંથી પાણી મળતું બંધ થાય તો તેના માટે શું કરવું. તો એક 14 નંબરના વોર્ડમાં એક સોનેરી મેલ અને બંબાખાના આ 3 જગ્યાએ અમે બોર કરી અને તે ટાઈમ પૂરતું તાત્કાલિક પાણી મળે એના માટેની અમે આગોતરું આયોજન પણ કરી રહ્યા છીએ. તો સમગ્ર ભરૂચની જનતાને અત્યાર સુધીમાં પાણી મળી જશે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ઉધના રોડ ઉપર 2 જૂથ વચ્ચે પથ્થરમારો થતા વાતાવરણ તંગ. વરાછાની ગાયત્રી સોસાયટીમાં 22 દુકાનો અને 9 ગોડાઉનનું ડિમોલેશન. ભરૂચમાં પાણીની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત.
જાહેરમાં કચરો ઠાલવતી નવસારી નગરપાલિકાને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે નોટિસ ફટકારી. અને ઉકાઈના કેચમેન્ટમાં બહારની સંસ્થાને માછીમારીનો ઇજારો આપતા સ્થાનિકોમાં ભારે રોષ. ઇન ગુજરાત ન્યૂઝની નવી ખબરો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.